નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આજના અભ્યાસમાં આપણે શીખીશું કે મહાસંકટકાળની સરખામણી ભૂતકાળ કે ભવિષ્યકાળ કોઈની સાથે થઈ શકશે નહીં. હા, તે અંતિમ સમય હશે. ઈશ્વરે નક્કી કરેલા સમયોથી કોઈ બચી શકતું નથી, પણ મહાસંકટકાળ આવશે તે પહેલાં ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પર પુનરાગમન થશે અને જેઓ ઉદ્ધાર પામ્યા હશે તેઓ તેમની સાથે આકાશમાં જશે. તેથી આજના સંદેશને ધ્યાનથી સાંભળશો. સલામ મિત્રો, આવો માથી 24 અને તેની 14મી કલમ વાંચીએ અને આજના અભ્યાસની શરૂઆત કરીએ. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. મિત્રો, રાજ્યની સુવાર્તા એ યોહાન બાપ્તિસ્તનો ઉપદેશ હતો. તેણે કહ્યું, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માથી 3 અને બીજી કલમમાં છે. પ્રભુ ઈસુએ પણ પોતાની સેવા એ જ સંદેશાથી શરૂ કરી હતી. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ઈસુએ પોતાના શિષ્યોને પણ એ જ સંદેશા સાથે મોકલ્યા હતા. પણ માથી 11 અને 28માં ઈસુનો સંદેશો બદલાય છે. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. અને માથી 20 અને 28મી કલમમાં તેમણે કહ્યું કે તે ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. પણ મહાસંકટકાળ દરમિયાનના સમયગાળામાં રાજ્યની સુવાર્તા ફરીથી પ્રગટ કરવામાં આવશે. તે આપણા દિવસો માટે નહીં, કેમ કે આપણે ઈશ્વરની કૃપાથી સુવાર્તા પ્રગટ કરવાની છે. પણ જ્યારે મહાસંકટકાળ શરૂ થશે ત્યારે લોકો જાણશે કે તેઓ અંતની નજીક છે, પણ તેઓ તે દિવસ જાણશે નહીં. તેથી સંદેશો એ છે કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. મિત્રો, હવે કેટલાક ટીકાકારો જેઓ પવિત્ર શાસ્ત્રનું ચલાવી લેવાનું દ્રષ્ટિબિંદુ ધરાવે છે, તેઓ એવું શીખવે છે કે ઉદ્ધાર પામવા માટે 2 કે તેથી વધુ માર્ગો છે. ના, ઈશ્વર માણસોનો એક જ આધાર પર ઉદ્ધાર કરે છે અને તે આધાર ખ્રિસ્તનો વધસ્તંભ છે. ખ્રિસ્ત પહેલાં અપાતું એક અર્પણ ખ્રિસ્તના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરતો હતો અને તે આવ્યા ત્યારથી દરેક પર્વ ખ્રિસ્તના વધસ્તંભની પાછળ જુએ છે. મિત્રો, આ સમજવા આપણે ઉત્પત્તિના 4થા અધ્યાયમાં જઈએ અને ઈશ્વરની હજુરમાં હાબેલ જે અર્પણ લાવ્યો તે જોઈએ. તે એક નાનું હલવાન લાવ્યો. જો તમે ત્યાં હોત તો તમે હાબેલને પૂછત, તું આ નાનું હલવાન કેમ લાવ્યો? શું તને એમ લાગે છે કે આ નાનું હલવાન તારા પાપ લઈ લેશે? તો તે કહેશે, બિલકુલ નહીં. હું આ નાનું હલવાન લાવ્યો કેમ કે ઈશ્વરે મને એમ કરવા કહ્યું. હું તે વિશ્વાસથી લાવ્યો છું. પછી તમે તેને પૂછત, જો તે તારું પાપ લઈ શકતું નથી તો તેમણે તને તે લાવવા ન કહેવું જોઈએ. વહાલા મિત્રો, હાબેલનો ઉત્તર કંઈક આવો હોત, આ મારું નાનું હલવાન ભવિષ્યમાં આવનાર મારી માના સ્ત્રીના વંશ તરફ આંગળી ચીંધે છે. તે હલવાન આપણા પાપ લઈ લેશે. હું આ નાનું હલવાન, હું પાપી છું અને મારે મારા અવેજીની જરૂર છે, તે ધ્યાનમાં લઈને વિશ્વાસથી લાવું છું. હાબેલ ભવિષ્યમાં જે આવનાર છે તેને જોતો હતો. યોહાન બાપ્તિસ્તે એમ પણ કહ્યું, જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપહરણ કરે છે. યોહાને ઈસુને ઓળખ્યા. ખ્રિસ્તના આવ્યા પહેલાં જેઓ ઈશ્વર પાસે તેમની શરતે આવ્યા, તેઓ લાયકાતથી ઉદ્ધાર પામ્યા. તેઓને ખ્રિસ્તના મૃત્યુના આધાર પર માફ કરવામાં આવ્યા. મિત્રો, જૂના કરારમાં ઈશ્વરે નિયમ વડે કોઈનો ઉદ્ધાર કર્યો ન હતો. મૂસાના નિયમશાસ્ત્રના કેન્દ્રમાં અર્પણની પદ્ધતિ હતી.
મિત્રો, તેઓ ઈશ્વર પાસે હલવાન લાવતા, કેમ કે નિયમ એ પ્રગટ કરતો હતો કે તેઓ નિયમ તોડનારા છે. તેઓ ઈશ્વરને આધીન થતા નથી. તેથી તેઓના પાપની શિક્ષા ચૂકવવા તેઓને એક અવેજીની આવશ્યકતા હતી. નિયમ આપવામાં આવ્યો હતો જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. રોમન 3:19 જણાવે છે. પ્રિય દર્શક મિત્રો, તમે અને હું નિયમ તોડનારા છીએ. આપણે પાપી છીએ જેઓને ઉદ્ધારનારની જરૂર છે. આપણે જે કરવાનું છે તે એ કે ખ્રિસ્તને ઉદ્ધારનાર તરીકે સ્વીકારી લેવાના છે. હવે આપણી કલમ તરફ પાછા ફરીએ. રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. તેનો અર્થ એવો નથી કે મંડળી અહીં પૃથ્વી પર હયાત છે અને આખા જગતમાં આ કૃપાની સુવાર્તા પ્રગટ ન કરાય ત્યાં સુધી અંત આવશે નહીં. મિત્રો, હું જાણું છું કે કેટલાક લોકો પોતાના બાઇબલ અભ્યાસની જાહેરાત માટે આ કલમનો ઉપયોગ કરે છે. દર્શકો, પવિત્ર શાસ્ત્રનું તેના પૂર્વાપર સંબંધમાં અર્થઘટન કરવું એ બહુ જ મહત્વનું છે. પ્રભુ ઈસુ એ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા કે યુગના અંતની નિશાની હશે. હા, તે અંતિમ સમયની વાત કરી રહ્યા હતા. હવે પ્રભુ ઈસુ જે નિશાની આપે છે તે આ સમયગાળો જણાવશે. 15મી કલમ કહે છે, એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે તેને જ્યારે તમે પવિત્ર જગ્યાએ ઊભેલી જુઓ, જે વાંચે તે સમજે. આ ઉજ્જળની અમંગળપણાની નિશાની શું છે? તેમાંની 2 વિશે દાનિયેલ જણાવે છે. એક, તે અરામી અંત્યોખસ એપિફાનેસ છે, જેણે આવીને યરૂશાલેમનો નાશ કર્યો. દાનિયેલ 11:31 લખ્યું છે. ઇતિહાસ આ સત્ય ધરાવે છે કે અંત્યોખસ એપિફાનેસ ઈસવીસન 170 યરૂશાલેમ સામે આવ્યો. તે સમયે આશરે 1 લાખ યહૂદીઓની કતલ કરાઈ હતી. મંદિરમાંથી તેણે રોજના અર્પણો લઈ લીધા. જો કે પ્રભુ ઈસુ ઉજ્જળના અમંગળપણાની બીજી નિશાની જેના વિશે દાનિયેલ લખે છે, દાનિયેલ 12:11 તે દર્શાવે છે. અને હું માનું છું કે તે ખ્રિસ્ત વિરોધીની પ્રતિમા હશે જેને મંદિરમાં સ્થાપન કરાશે. મહાસંકટ કાળ દરમિયાન મંદિર ફરીથી બંધાશે અને ઇઝરાયેલ પ્રજા પેલેસ્ટાઇનમાં પાછી આવશે. પ્રભુ ઈસુ મંડળી કરતાં મંદિર વિશે અહીં વાતો કરે છે, કેમ કે મંડળીને કોઈ પવિત્ર સ્થાન હતું નહીં. તેમ છતાં આપણને એ ચોક્કસ નથી કે આપણી આગળ આ ફકરામાં પ્રભુ દર્શાવે છે તેમ આ ઉજ્જળની અમંગળપણાની વાત છે. આ તો આપણી ધારણા છે. ભલાઓ, ઉજ્જળના અમંગળપણાની નિશાનીની છેલ્લા દિવસોમાં લોકો શોધ કરશે, કેમ કે તેઓ મહાસંકટમાં આવ્યા છે. તેની તે નિશાની હશે. ખ્રિસ્ત વિરોધી અને તેના અમંગળપણાની શોધ કરવાને બદલે આપણે ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવાની છે. તીતસ 2:13 એ વિશે જણાવે છે. મિત્રો, ઈસુ કહે છે, જે વાંચે છે તે સમજે. તેનો અર્થ કે તે સમયના લોકો તે સમજશે. હવે બીજો શબ્દ સમય વિશે છે, જ્યારે ઉજ્જળની અમંગળપણાની નિશાની હાજર થશે ત્યારે. મિત્રો, 16મી કલમ કહે છે, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. તમારે ને મારે યહૂદિયાના પહાડ પર નાસી જવાનું નથી. આ યહૂદિયામાં વસતા લોકોની વાત છે. આ ભવિષ્યવાણી તેઓને માટે છે. કલમ 17 જુઓ. ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે. મિત્રો, આ બાબત પણ પ્રભુ પેલેસ્ટાઇન વાસીઓને કહી રહ્યા હતા. તેથી આ ચેતવણી પણ આપણા માટે નથી. કલમ 18 પ્રમાણે, અને ખેતરમાં જે હોય તે પોતાનું લુગડું લેવાને પાછો ન ફરે.
ખેતીવાડી કરનાર લોકોને આ લાગુ પડે છે. સવારે જે માણસ ખેતરે ગયો હોય પણ જો સમાચાર મળે કે ઉજ્જળની અમંગળપણાની નિશાની દેખાય છે તો તે વસ્ત્ર લેવા ઘરે પાછો ન આવે પણ દૂર દોડવા માંડે. 19મી કલમ કહે છે, અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હોય તથા જેઓ ધવડાવતી હોય તેઓને અફસોસ છે. ભલાઓ, આ ચેતવણી માતાઓ અને નાના બાળકો માટે પ્રભુ ઈસુની મોટી ચિંતા અને કાળજી દર્શાવે છે. એવો સમય હશે કે એવું લાગે કે કોઈ બાળક ન હોય તો સારું. એવું માનવામાં આવે છે કે મહાસંકટકાળની શરૂઆતમાં ભારે વસ્તી વધારો થશે. આ સમયમાં પૃથ્વી લોકોની વસ્તીથી એટલી બધી ભરચક થઈ ગઈ છે કે તે યુગનો અંત આવી પહોંચવાની બીજી સાબિતી હોઈ શકે. કલમ 20 વાંચીએ. પણ તમારું નાસવું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો. તે સમયમાં તે લોકો શનિવાર સાબાત તરીકે પાળતા હતા. આ બતાવે છે કે પ્રભુ આ વાત સીધી યહૂદી લોકોને કરી રહ્યા છે. પ્રભુ ઈસુ રવિવારે મૃત્યુમાંથી પાછા ઉઠ્યા હોવાથી હું સાબાત વારે નહીં પણ રવિવારે દેવળમાં જાઉં છું. 21મી કલમમાં લખ્યું છે, કેમ કે તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. મિત્રો, પ્રકટીકરણ 7 અને 14માં તેને મોટી વિપત્તિ કહી છે. બીજા શબ્દોમાં આ મહાસંકટ કંઈક અલગ જ છે. વિશ્વના ઇતિહાસમાં એવું અગાઉ કદી બન્યું નથી અને એવું ફરી થશે પણ નહીં. ઈસુ આ યુગના અંતને મહાવિપત્તિનો સમય કહે છે. તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. તે સત્ય હોવાથી તે જ્યારે આવશે ત્યારે લોકો તેને જાણશે. પણ જ્યારે મહાસંકટ કાળ આવશે ત્યારે તેની સરખામણી ભૂતકાળ કે ભવિષ્યની કોઈની સાથે થઈ શકશે નહીં. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા કલમ 22 જોઈએ. અને જો તે દાડા ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દાડા ઓછા કરાશે. વહાલા મિત્રો, પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે આ મહાસંકટકાળ દરમિયાન પૃથ્વીની 1/3 વસ્તી નાશ પામશે. બીજા સમયે 1/4 વસ્તી નાશ પામશે. આ તો બિલકુલ અલગ જ સંકટ છે. પ્રકટીકરણ 6 અધ્યાયમાં આપેલ ઉપમાઓ એટલે યુદ્ધનો લાલ ઘોડો, દુકાળનો કાળો ઘોડો અને પછી મૃત્યુનો પીળો ઘોડો તે સમયમાં સવારી કરશે અને પૃથ્વીની વસ્તીનો નાશ કરશે. તેમ છતાં આ કલમમાં દિલાસો પણ છે. પસંદ કરેલાઓની ખાતર તે દાડા ઓછા કરાશે. ઈશ્વર પિતા આખી માનવ જાતને મરવા દેશે નહીં. તે જ કારણને લીધે તે સમય ઓછો હશે. મિત્રો, હવે આપણે તેમના આગમનની શી નિશાની હશે તે જોઈએ. 23 થી 25 કલમ જણાવે છે, ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે તો તમે માનતા ના. કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. વહાલા દર્શકો, અહીં પ્રભુ જે કહે છે તે ચૂકશો નહીં. હવે પછી મોટો ચમત્કાર કરનાર ખ્રિસ્ત નહીં હોય. તે જૂઠા પ્રબોધકો સાથેનો ખ્રિસ્ત વિરોધી હશે. જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. આ પસંદ કરેલા કોણ છે? પવિત્ર શાસ્ત્રમાં પસંદ કરેલા 2 જૂથો છે. ઇઝરાયેલ પ્રજામાંના પસંદ કરેલા અને મંડળીના પસંદ કરેલા. આ વાત પ્રભુ કોના વિશે કહી રહ્યા હતા? આ કલમમાં ઇઝરાયેલ એ પસંદ કરેલા છે. પ્રભુ ઈસુ મંડળી વિશે કહેતા નથી.
તમે કોઈકને કોઈક સમય માટે જ મૂર્ખ બનાવી શકો. તમે સર્વ લોકોને કોઈક વાર મૂર્ખ બનાવી શકો, પણ તમે ઈશ્વરના બાળકોને હંમેશા મૂર્ખ બનાવી શકતા નથી. એવું થઈ શકે જ નહીં. ઈશ્વરના બાળકો જો કોઈ જૂઠ્ઠી માન્યતામાં જતા રહ્યા હશે તો આખરે પાછા આવશે જ આવશે. કલમ 26 અને 27 લખ્યું છે, એ માટે જો તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીઓમાં છે તો ન માનતા. કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમ જ માણસના દીકરાનું આવવું થશે. જ્યારે તે આવશે ત્યારે તે જાહેર કરવા કોઈ યોહાન બાપ્તિસ્ત નહીં હોય, પણ જ્યારે તે આવશે ત્યારે આખું વિશ્વ જાણશે અને તે વીજળીના જેવું જાહેર થશે. આકાશમાં જ્યારે વીજળી ચમકે છે ત્યારે આપણે દરેક જાણીએ છીએ કે તે કેટલું ભયજનક લાગે છે. ઈસુનું પૃથ્વી પર પુનરાગમન આવું જ થશે. તેની કોઈ જાહેરાત કરવી નહીં પડે. ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવા પાછા આવશે ત્યારે દરેક જણ જાણશે કે તે આવે છે. મિત્રો, કલમ 28 કહે છે, જ્યાં મુર્દું હોય ત્યાં ગીધો એકઠા થશે. આ કલમ સમજવી અઘરી છે, ખરું ને? આકાશમાં ચમકતી વીજળીની જેમ તેમના મહિમા વિશે વાત કર્યા પછી ગીધોના એકઠા થવાની વાત ખરેખર વિચિત્ર લાગે છે. પણ મિત્રો, હું માનું છું કે તે ખ્રિસ્તનું ન્યાય કરવા આવવા વિશે સૂચવે છે. કેમ કે પ્રકટીકરણ 19 તેની 17-19 આપણને પક્ષીઓને અપાયેલ એક મોટી મિજબાનની વાત માટેના આમંત્રણની વાત કરે છે. જ્યારે પ્રભુ ફરી પાછા આવશે ત્યારે તે ન્યાયાધીશ તરીકે ન્યાય કરવા આવશે. માથી 24 અને 29 જણાવે છે, અને તે દહાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશના પરાક્રમો હલાવાશે. મિત્રો, આ બાબત તે દિવસોની વિપત્તિ પછી તરત જ થશે. તે ધ્યાનમાં લો. મિત્રો, મારી સમજ પ્રમાણે આ બધી જ બાબતો ખ્રિસ્તના પૃથ્વી પરના પુનરાગમન સમયે જ થશે. 30મી કલમ કહે છે, અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરના સઘળા કુળો શોક કરશે, અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. મિત્રો, આ નિશાની શું હશે? જૂના કરારમાં આપણે ઇઝરાયેલ પ્રજાને મહિમા, સકૈના, ઈશ્વરની હાજરી આપવામાં આવી હતી તે યાદ કરીએ. તે સિવાય બીજી કોઈ પ્રજા પાસે તે નહોતું. સકૈના, ઈશ્વરનું ગૌરવ મુલાકાત મંડપ પર થોપતું હતું અને પછી યરૂશાલેમના મંદિરમાં હતું. પણ ઇઝરાયેલના પાપને લીધે સકૈના, ઈશ્વરનું ગૌરવ ચાલ્યું ગયું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમવાર આવ્યા ત્યારે તેમણે તે ગૌરવ બાજુ પર મૂક્યું હતું. તેમનું ઈશ્વરત્વ નહીં, પણ તેમનો દૈવીપણાનો ખાસ અધિકાર અને તેમનો મહિમા. મિત્રો, યોહાન જણાવે છે, અમે તેમનો મહિમા દીઠો. યોહાન 1 અને 14. કેમ કે એવા સમયો હતા જ્યારે તે ગૌરવ પ્રકાશ્યું હતું. જો કે આ તેમના બીજા આગમન સમયે સકૈના ગૌરવ પ્રગટ થયા અને ફેલાઈ ગયા પહેલા પૃથ્વી પર આચ્છાદન કરશે, અને તે જ માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે. તે છે માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે. આ તેમનું રાજ્ય સ્થાપવા તેમનું પૃથ્વી પર આગમન છે. 31મી કલમ વાંચીએ, અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. મિત્રો, જે પસંદ કરેલાઓની અહીં વાત છે
તે હજી પણ ઇઝરાયેલ પ્રજા માટે જ છે. જૂના કરારના પ્રબોધકોએ યહૂદીઓ દેશમાં ચમત્કારિક રીતે પાછા આવશે તે ભવિષ્ય કહ્યું હતું. આ પ્રભુને મળવા જગતમાંથી આકાશમાં ઉચકાઈ જનાર મંડળીની વાત નથી. આ દૂતો મંડળીના આકાશગમન સાથે સંકળાયેલા નથી. પ્રભુ ઈસુ પોતે મંડળીને લેવા રણશિંગડાના નાદ સાથે આવશે અને તેમનો અવાજ પ્રમુખ દૂતના જેવો હશે. પોતાની મંડળીના લોકોને ભેગા કરવા તેમને કોઈની મદદની જરૂર નહીં હોય. તેમણે મંડળી માટે પોતાનો પ્રાણ આપ્યો અને તે મંડળીને ભેગી કરશે. જ્યારે તે કહે છે કે તેમના દૂતો ચારે દિશામાંથી આકાશમાં એક છેડાથી તે બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે. આ તે ઇઝરાયેલ પ્રજા વિશે કહે છે. તે ખાતરીની વાત છે. સેવા કરનારા દૂતો હંમેશા ઇઝરાયેલ સાથે સંકળાયેલા હતા. મિત્રો, હવે 32 અને 33 કલમ જોઈએ. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતાં જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. કલમ 34માં ઈસુ કહે છે, હું તમને ખચિત કહું છું કે એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. મિત્રો, આ પેઢી માટે ગ્રીક શબ્દનો અર્થ જાતિ હોઈ શકે છે અને તે ઇઝરાયેલ રાષ્ટ્રનો ઉલ્લેખ કરી શકે છે, જે આ આગાહીઓ પૂર્ણ થશે તે સમયે જીવશે. એક પેઢી લગભગ 20 વર્ષ ગણાય છે અને ચોક્કસપણે આ વિભાગની આગાહી કરાયેલ ઘટનાઓ 20 વર્ષ કરતાં ઘણા ટૂંકા સમયમાં બનશે. મિત્રો, મારી લાગણી એવી છે કે તે બંનેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ મને એ અર્થઘટન વધુ ગમે છે કે તે યહૂદી જાતિના સંરક્ષણનો ઉલ્લેખ કરે. હામાન તેમનો નાશ કરી શક્યો નહીં, ન તો ફારૂન ન તો હિટલર તેના પ્રયાસોમાં સફળ થયો. અને આપણા સમયમાં કોઈ પણ આ લોકોને ખતમ કરી શકશે નહીં. ઈશ્વર તે જોશે. 35મી કલમ જણાવે છે, આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. તે કહે છે, તમે મેં જે કહ્યું છે તેના પર ભાર મૂકી શકો છો, કારણ કે સ્વર્ગ અને પૃથ્વી જતા રહેશે પણ મારા શબ્દો નહીં. સ્વર્ગ અને પૃથ્વી જતા રહેશે. એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી હશે. પ્રકટીકરણ 21 અને 1 જુઓ. પરંતુ તે પોતાનું વચન બદલશે નહીં. તે અનંત કાળ સુધી ટકી રહેશે. 36મી કલમ જોઈએ. પણ તે દાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહીં, તેમજ દીકરો પણ નહીં. મિત્રો, ભલે તેઓ જાણતા હશે કે આ સમય નજીક આવી રહ્યો છે, પણ તેઓ દિવસ કે ઘડી જાણશે નહીં. મિત્રો, આપણા સમયમાં ઘણા બધા લોકોએ ખ્રિસ્તના પાછા ફરવાનો સમય નક્કી કરવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં પણ કેટલાક લોકો તે ઘડીને શોધવાનો પ્રયાસ કરશે, પરંતુ તે દિવસ કે ઘડી કોઈ જાણી શકશે નહીં અને તે નૂહના ઉદાહરણનો ઉપયોગ કરશે. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ક્યારે પાછા આવશે તે આપણે જાણતા નથી, પણ તે વાત ચોક્કસ છે. તેથી આપણે પોતાની જાતને તૈયાર કરીએ કે આપણે અંત સુધી વિશ્વાસમાં ટકી રહીએ. વાલા દર્શક મિત્રો, ઈશ્વર એમ કરવા આપને સહાય કરે. આમેન.
મિત્રો, આપણે સૌ પાપી છીએ અને આપણને ઉદ્ધારનારની જરૂર છે. પ્રભુ ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપવા પાછા આવશે, પણ જ્યારે મહાસંકટકાળ શરૂ થશે ત્યારે લોકો જાણશે કે તેઓ અંતની નજીક છે. તેથી બાઇબલ કહે છે, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. પ્રભુ ઈસુ જ્યારે પાછા આવશે ત્યારે શું આપણે તેમની સાથે જવા લાયક હોઈશું? મિત્રો, આજનો પ્રશ્ન છે, યુદ્ધને કયા ઘોડાની ઉપમા આપવામાં આવી છે? એ. સફેદ ઘોડો, બી. કાળો ઘોડો, સી. રાતો ઘોડો, ડી. લાલ ઘોડો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. જૂઠા ઉપદેશકો. મિત્રો, આજના કાર્યક્રમમાંથી જો આપને કંઈ નવું જાણવા મળ્યું હોય તો અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નોનો જવાબ પણ ઝડપથી મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.